વિસનગર તાલુકા કોંગ્રેસમાં 15 દિવસમાં ત્રીજી વાર ગાબડું પડી ગયું છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની હાજરીમાં ત્રીજો ભરતી મેળો યોજાયો, જેમાં કોંગ્રેસના આગેવાનો સહિત 700થી વધુ કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા છે, જેમાં સરપંચો, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખો અને જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કુસુમબેન પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે। આપણે જ્યારે એક ધારી કોંગ્રેસની બેઠી કરવાની મદદ કરતા હોય અને પરિણામ લાયા હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો, પણ એમને જો કરવું જ ના હોય, કોંગ્રેસ બેઠી જ ના કરવી હોય, એવા મળતિયાઓ જ્યારે સ્થાન જિલ્લામાં લઈ લે અને ટિકિટનો વેપાર કરી નાખતા હોય બારોબાર, એટલે કોંગ્રેસ પગ ખરાબ નથી, પણ જે બેઠેલા હોદ્દા ઉપર હોય માણસો, એ માણસો આ રીતે વેપારો કરીને કોંગ્રેસને બેઠી કરવાનું। જે ભાઈ અત્યારે જેલમાં છે એ જ પહેલાં કોંગ્રેસ ઉપર, સમાજવાદી પાર્ટી ઉપર, મમતાજી ઉપર આક્ષેપ કરી અને પોલીસ કેસ કરવાની અને આ ભ્રષ્ટાચારો ઉજાગર કરવાની વાત કરતા હતા। એ જેલમાં ગયા એટલે આ બધા ભેગા થઈ અને છોડાવવા માટે નીકળ્યા છે।